शब्दोऽय यथा गच्छति सागर पुत्र सनिमानाय प्रसन्नो भवस्यर्वदा यावद् भूमण्डलदत्ते शशीलवने काननाय तावमतिष्ठन्ति मे विद्वान् शङ्करे सचिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। सर्वबाधा यजमान पोताना સ્થાને બિરાજમાન થઈ જવા ભગવતી આજે ગુરુદેવ આપણા નિજ નૂતન એમના સ્થાનની અંદર સમાજની બિરાજમાન તો આજે ગુરુજીને સ્મરણ કરી ગુરુજીને યાદ કરી આપણે પૂજાનો પ્રારંભ यजमान श्री मुकेश भाई मैंने यजमान श्री जे मैंने यजमान श्री जे माता की मूर्ति लाव्या
બસ હવે આપણે પૂજાનો પ્રારંભ કરીશું. હવે ટાઈમ થઈ ગયો. દરેક યજમાનો બેસી જાય. બરાબર. દરેક યજમાનો અહીંયા તિલક કરાવી ચોખા નરસી બંધાઈ પોતાના સ્થાને બેસી જાય. એટલે ભાઈઓએ પાણી પકડી રાખવાના અને ભાઈઓ જે પાણી પકડી જે પણ પૂજા કરશે તેનો તરત હાથ કરી દેવાના. આ ધ્યાન રાખવાનું. હાથ નીચે ધોવાના. અહીંયા જે ગુજરાતીમાં જે અમે કહીશું સમજાવીશું દરેકને ખ્યાલ આવે. આજુબાજુમાં જો તમે ધ્યાન રાખશો તો પૂછવાની જરૂર પણ નહીં પડે. એવું શાંતિથી અમે સમજાવીશું. બરાબર બરાબર. ચલો હવે ચાલુ કરીશું. જમણાથી ચમચી ભરી પાણી લઈ ડાબા હાથમાં પાણી લઈ લેવાનું. દરેક ભાઈઓએ જમણાથી ચમચી ભરી પાણી લઈ ડાબા હાથમાં પાણી લઈ લેવાનું. ડાબા હાથમાં પાણી લઈ લો. ડાબા હાથમાં જમણાથી ચમચી ભરી પાણી લેવાનું છે. ડાબા હાથમાં પવિત્રમ પવિત્રો વા ધરે વા વસ્તાને ગદો વિવાહ પુંડરીકાક્ષાય નમઃ. બીજું આકાશ તરફ છાડી દેવાનો. પુંડરીકાક્ષાય નમઃ ઇતિ મંત્રેણ પવિત્રાસ્તો. હવે દરેક 3 વખત વારા પરથી પાણી પી જવાનું છે અને જમીન ઉપર પછી હાથ ધોઈ નાખવાના છે. 3 વખત પાણી પી જવાનું. ડાબાથી ચમચી પકડી જમણા હાથમાં જળ લઈ 3 વખત પી જાઓ. ઓમ રીમ કેશવાય નમઃ નમઃ. ઓમ રીમ ગોવિંદાય નમઃ ઇતિ હસ્તમ પ્રક્ષાલ્યઃ. જમીન ઉપર હાથ ધોઈ નાખવાના. હવે હાથ ધોયા પછી એના હાથ ઉપર રાખવાના. અને દરેક જણાએ આપણી કુળદેવી માતા જે કુળમાં જન્મ થયો મા ભગવતીની એ માતાની પ્રથમ રજા લેવાની. માને પ્રાર્થના કરવાની કે મા ભગવતી આજે આ 108 કુંડી હવન યજ્ઞ અંદર આપણે છીએ. આ પૂજા અર્ચના કરવાની હે મા ભગવતી તું રજા અર્પણ કરજે. આંખો બંધ કરી આપણા જે પણ કુળદેવી હોય એ કુળદેવી માતાની મનથી રજા લેવાની. મનની અંદર એ માતાજી સ્મરણ 11 વખત કરી જવાનું અને માતાજી પાસે આપણે રજા માંગીશું. હરિ ઓમ યાંગુલજન પ્રભવજલયા વાત્વાનદામ પરિવાલય દેવીવા વર્ણયામ ધવરૂપમજંજમેત ઇન્દ્રાદેવીર્યમસુરક્ષયકારી ભૂરે ઇન્દ્રાહવેષ ધરદાનદાવરાય સર્વેષુ દેવસુ યદેવ ગણાધિકેષુ સે હરિહરાદિવિરપ્ય વ્યારા સર્વાત્રયા કિલમિદં જગદંજગોર ભવ્યાગ્રગાય પરમાત્ર ગુદેવમાર્યા યસ્ય સમસ્ત સુરદાસમુધીરણેણ તૃપ્તિ પ્રયાન્તિ મનહે ભજને શાંતિ શાંતિ સર્વ અરિષ્ટ સુશાંતિર્ભવતુ. તમારી થાળી અંદર પડ્યાની દ્વારા ગંધાસ પુષ્પાણિ સમર્પયામિ. હવે સુરપાલસિંહ જ્યાં જ્યાં પણ નમઃ શબ્દ આવે પેલા આપણા કુળદેવી માતાની રજા લીધી. હવે આજે મા ભગવતી જેની સાનિધ્યમાં બેઠા છીએ તેની રજા લઈશું. આજે આપણે પ્રથમ ગુરુની રજા લઈશું અને બીજા મા ભગવતી જગદાત્રી ગુરુજીની યાદ કરી આપો. ગુરુદેવ દયા કરકે મુझको अपना लेना. मुझको अपना लेना गुरुदेव कृपा करके मुझको अपना लेना. गुरुदेव कृपा करके मुझको अपना लेना. करुणा निधि
આપણે ગુરુની રજા લીધી અત્યારે પણ મનથી ગુરુને વંદન કરીએ છીએ એવું ભાવ કરી વંદન કરી આવો શ્રી ગુરુભ્યો નમઃ ગુરુના ગુરુને પણ વંદન કરી આવો ભગવાન શિવજી રુદ્ર અવતાર ધારણ કરે એવા ઉમા અને મહેશ એ દેવને વંદન કરી આવો સ્વર્ગના રાજા ઇન્દ્ર ઇન્દ્રાણી એ દેવને વંદન કરી આવો આજના પ્રધાન દેવ બલદેવગીરી બાપુ ગુરુજી અને આપણે જગરાત્રિમાં નમ્રતામાં એ બેન દેવી છે એ દેવને વંદન કરી આવો એ તદ ગર્ભ પ્રધાન દેવતા રાજરાજેશ્વર પરમ કૃપા સાગર દયા સાગર પ્રેમ દુર્ગાય અંતર્ગત મા ભગવતી આવો સુમુખસ્યૈવ દંતશ્ચ કપિલો ગજકર્ણક ગણાધક્ષ બાલચંદ્ર ગજાનરંબે વિવાય ચ પ્રવેશે નિર્ગમે તદા શુક્લાંબરમ ધરમ દેવમ શશિવર્ણમ ચતુર્ભુજાર્થમ ચ પૂજિતો યસુરાસુરે તદેવ લગ્ન સુદીનમ તદેવ લગ્ન વિનાયક ગુરુવાણુ બ્રહ્મ વિષ્ણુ મહેશ્વર અહીંયા પૂજામાં બેસતા દરેક જણા બોલું છું સર્વ કાર્યાર્થ મમ સકુટુંબી જનેન આજ પછીના દરેક કાર્યો આજે આ પૂજા કરું ને અને આ ભગવાનનું આજે સ્મરણ કરું ને માં ભગવતી જો સારી ભાવના સાચી ભાવનાથી બેઠા માં ભગવતી આવનાર જીવનની અંદર જ્યાં હવે દરેક ભાઈઓ ચમચી ભરીને પાણી પકડી રાખો અને બહેનો એમને હાથ હળકારી આપો દરેક ભાઈઓ ચમચી ભરીને પાણી પકડી રાખો અને બહેનો હાથ હળકારી આપો ભાઈઓ પાણી પકડી રાખવાનો અને બહેનો ભાઈઓ જ્યાં નારાયણ મારી ત્યાં હાથ હળગારવાનો હરિ ઓમ તિથિ વિસ્તસ્લાવારો નક્ષત્ર વિષ્ણુદેવ વિષ્ણુરાજ્ઞા પ્રદમાનસ્ય અધિય બ્રાહ્મણ દ્વિતીય અપરાધે શ્રી શ્રીદ્વાર કલ્પે ભૈવસ્તમન્વંતરે અષ્ટાવિસ્થિતમિદેકઃ ઉત્તર વિભાગે कर्णावती परशुराम क्षेत्रे मासोत्तमे शुभे पुण्य पवित्र एवा शुक्लपक्षे सुनिवर मुनिवर प्रिय अष्टम्यां तिथौ वार श्रेष्ठ अग्नि भगवान बृहस्पति प्रिय प्रधानवासरे यथा वर्धमान शुभ नक्षत्र योग करणे एवा
બ્રાહ્મણને પોતાનું અહીંયા બ્રાહ્મણ બેઠાનો યજમાન હોય તો પોતાનો ગોત્રનો ઉચ્ચારણ કરી દેવાનો, અને બ્રાહ્મણ યજમાન શ્રી ન હોય તો દરેકનો ગોત્ર કાશ્યપ ગોત્ર હરિમય કાશ્યપ ગોત્ર ઉત્પન્ન પરમ ઉપાસક. હવે દરેક જણાએ યજમાને પોતાનું નામ એક વખત મનથી બોલી જવાનું. નામને યજમાનો વયમ મહાન. હવે દરેક જણાએ અહીંયા હું જે પ્રમાણે બોલાવું ને એ પ્રમાણે બોલતા તો મમ્માનો તવ અર્થનો અનર્થ થાય. સંસ્કૃત શબ્દો જેવા એટલે ફાવે તો બોલવાનું, ન ફાવે તો સાંભળવાનું. દરેક જણાએ યથા શક્તિ મત કલ્પિતેન દાન કર્મ તેન પ્રાયશ્ચિત આખ્યેન મહાન. પાણી છે ને એ ઉપરની જે પાણીવાળી વાળી થાળી છે ને એની અંદર પાણી મૂકી દેવાનું, એટલે પાણી ઢોળી દેવાનું અને ચમચી વાળકીમાં મૂકી દેવાની. પ્રિયનતા સમજ્યા વગરનું કાર્ય બધું નકામું કહેવાય. આ કેમ કરાયું? ખબર નહીં, મહારાજી કો બોલતા હતા, અમે બોલ્યા, પણ એનું મિનિંગ શું? બરાબર. પેલું પ્રાયશ્ચિત સંકલ્પ, જાણી અજાણી જે પાપ કર્મ થયા હોય ને એનું આ પેલું સંકલ્પ થાય. ત્યાં કેવી રીતે આપણે જવું, લાયકાત, એના માટે લાયકાત પણ લેવી પડે, એના માટે યોગ્યતા બનવું પડે. વકીલાત બનવું હોય ને તો LLBની ડિગ્રી જોઈએ, અને ડોક્ટર બનવો તો ફાર્મસી. કારણ કે શક્તિમાન નથી, કારણ કે દેવની પૂજા કરવાની દેવ જેવા થવાનો પ્રયત્ન કરવો પડે. પાપ રહિત ભગવાનની પૂજા થાય. પાપ ગયા, ન ખાવાની વસ્તુ ખાધી હોય, ન પીવાની વસ્તુ પીધી હોય. જૂઠું બોલીએ પણ પાપ કહેવાય. મોબાઈલ આવી ગયો છે ને ભાઈ, સવારે પલંગમાં યા ખાટલામાંથી ઉઠે ને અને સાંજે સુઈ જાય ત્યાં સુધી અસંખ્ય પાપ કરે, કોઈને કહે નહીં. મિત્રો બોલે હોય ફોન કરે કેટલે છું તો આપણે શું કહીએ? ઓહો નીકળું જ છું, ખાટલામાંથી ઉભા ત્યાં ગયા. બરાબર. એમ કહેવાનો મતલબ શું છે કે દેવની પૂજા કરવાની, જે કીડી પર કરાર આપી રાખવું પડે બાપ, એનું ખાલી સ્મરણ કરવાથી સવારે આ સાંજ એક 10 મિનિટ પણ જપ કરીએ કે જાણે અજાણે જે પણ પાપ કર્યા પ્રભુ આજે તારા શરણમાં જપ કરી અર્પણ કરું છું, શરણાગતિ સ્વીકારું છું, પાપમાંથી મને મુક્ત કરજે. પાપ કર્મા પાપ ત્વમ પાપ સંભવા ત્રીજા કોણ? બ્રાહ્મણ, સાધુ, સંત. જગ્યાને પવિત્ર બનાવી હોય ને તો હરિદ્વાર ના લઈ જવાય, 4 ધામની યાત્રા ના લઈ જવાય. બ્રાહ્મણ જંગમાં તીર્થમાં. બરાબર. આ શાસ્ત્રમાં લખ્યું. તો ત્રીજા બ્રાહ્મણને વંદન કરી આવો. નમો બ્રહ્મણ દેવાય ગો બ્રાહ્મણ જાય અને છેલ્લે આવે ગંગા મૈયા તનને પવિત્ર કરવા માટે. તો મનની અંદર જય ગંગે જગવતી આવો. નમામિ ગંગે સ્તવ પાદ મંગલમાં નિષ્પાપો ભૂયાસન સ્વમ કર્મ યોગ્યો ભવ. તમે પ્રશ્ન કર્યો કે હે આ સંકલ્પ કર્યો, આજના દિવસ પૂરતા અમે પાપમાંથી મુક્ત થયા, કર્મ કરવાને યોગ્ય થયા. તમ નિષ્પાપોયાસ સ્વમ કર્મ યોગ્યો ભવ. સ્વમ કર્મ યોગ્યો ભવ. સ્વમ કર્મ યોગ્યો ભવ. કોના માટે કરે? બધા માટે કરે. આપણે બધાએ પૂજા કરવાની છે, પણ આજે જે મેન પાટલાની અંદર બેઠી છે સંકલ્પ એમની કરે છે એમનું સંપૂર્ણ છે. કારણ મીટરમાંથી અડધી કાપો તો દરેક જગ્યાએ સ્વિચ ચાલુ કરી તો લાઈટ ચાલુ થઈ જશે. આયુષ્યનું સંપૂર્ણ ફળ આપણે દરેકને મળે. અહીંયા હું જે પ્રમાણે બોલું એ પ્રમાણે આપણે જ્યારે બોલવાનું ગઈ ત્યારે બોલો છો, જેથી આપણને સંપૂર્ણ ફળ પ્રાપ્ત થાય. એ વિષ્ણુસ્નામાનો નક્ષત્ર વિષ્ણુરેવ વિષ્ણુરાજના વર્ધમાનસ્ય અદ્ય બ્રહ્મણ દિવ્યવરાધિ શ્રી શ્વેતવાર કલ્પે વૈવસ્તમન મંદરે અષ્ટાવિંશતિમિદે કલિયોગે કલિબ્રહ્મજાણે ભરલોકે બલખંડે ભારતવર્ષે દંભોજનકારણ્યે નવદ્રૈવમ મહામાસે શુભે શુક્લપક્ષે અદ્ય દિને અષ્ટમ્યામ તિથૌ વાર શ્રેષ્ઠ બૃહસ્પતિવાસરે અશ્વિન નક્ષત્રે શુભયોગે તદાસ બાલવકર્ણે મેષ રાશિ સ્થિતે ચંદ્રે તદાશ્ચ मकर राशि स्थिते सूर्ये तथाश्च तुला राशि देवगुरु श्री शुक्र राशि एवं पंचांग सूत्री
પરમ ઉપાસક શ્રીયુત નામને દરેક જણાએ પોતાનું નામ ફરીથી એકવાર બોલી જવાનું. નામને યજમાન વયમ મહા. હવે દરેક જણા અહીંયા બોલવામાં આવે પ્રમાણે બોલવાનું. બોલો મમ આત્મન શ્રુતિ સ્મૃતિ શાસ્ત્રોક્તમ મમ ગૃહે દસવિધ શુભલક્ષ્મી પ્રાપ્તિ અર્થમ પ્રાપ્ત લક્ષ્મ્યાઃ ચિરકાલ સંરક્ષણ અર્થમ ધર્મ અર્થ કામ મોક્ષ વ્યાપારે વ્યવસાય ઉદ્યોગે સકલ ક્ષેત્રે મા ભગવતી તથાશ્ચ મમ અંતર સ્થિત ગુરુદેવ અપાર કૃપા પ્રીતિ પ્રાપ્તિ. શ્રી બલદેવગીરી બાબા यथा शम्यांतर अनुसारेण चलित प्राण प्रतिष्ठा तथाश्च संज्ञक मां भगवती ओ ऐ रे क्लीट अंतर्गत स्थित मां भगवती जगदात्री अस्य स्थित अरिभि ब्राह्मणेन सहायेन शावर्णे सूर्य यो तनो मनो तथ्य तेष्टकं यथा शक्ति तीर आद्य सग्रह मखा प्रथम लिहि ले लो जलमियानो वरिष्य હવે દરેક જણાએ ઘડીએ ચતુર્દશી પાઠ વાવસૈન્ય પૂજનમ પા ચતુર્દશી યોગ દેવતા ચતુર્દશી ભૈરવ દેવતા પૂજનમ પા महारुद्र समित सुदियानि नवरम देवता सहित अग्नि ब्रह्मांड देवता तथाच आचार्यादि ऋतु कर्म तथाच अन्य क्रमेण स्थापन प्रतिष्ठा पूजन च करिष्ये जलमुखी आपो फर चमची मुखवाणी वाणीમાં મૂકી આપો ત્યારબાદ ચમચી વાટકીમાં મૂકી આપો ત્યારબાદ ડાબા હાથને ચોખા રાખવાના દરેક ભાઈઓ અને બહેનો બંને રાખવાના જમણા ઉપર ઢાંકી દેવાનો 10 દિશાના દેવોની પ્રાર્થના કરવાની આજનો મારો ભગવાન નિર્વિઘ્ને હે પ્રભુ અને મા ભગવતી 10 દિશાના દેવો આપ નિર્વિઘ્ને કાર્ય પૂર્ણ કરજો અને આ કર્મના તમે રક્ષણ કરજો. જો હાથ લઈ લેજો. હવે પાટલો થોડો દૂર લાગતો તો પાટલો થોડો નજીક લઈ લેવાનો. અહીંથી અંદરનો લાગે છે અમુક જણા થોડા લાંબા થાય છે. શ્રેષ્ઠ દેવે જમણાની મોટી આંગળી કહેવાય. જમણાની મોટી આંગળી એટલે સૂર્યના ભગવાન બદલી આપો. મોટી આંગળી ખબર પડે ને. હા દેવ સત્યનમ દેવ વિઘ્ન દેહી વાગ્ર. હવે એ આંગળી છે પાણીવાળી વાટકી છે એની અંદર મૂકી આપો. દેહ બધા વિગ્રહ સગ્રહ સાથે નામ મુઠ્ય સગ્રહ સાથે હવે હાથ લઈ લેવાનો. એ વાટકી પર જમવા થયો એ અને ઉપર ડાબા ઢાંકી દેવાનો ભાઈઓ એની પર બેનો જમણો ડાબા બંને હાથ ઢાંકી દેવાના. આપણે પૂગી ફલ ઉપર કરીશું કારણ કે પવિત્ર માનવામાં આવે છે એટલા માટે. અને બીજા સાક્ષી રાખીશું. આજે કદાચ દીવો પવનના કારણે રામ થઈ જાય તો સાક્ષી ન ગણાય. તો બીજા સાક્ષી ક્યાં રાખીશું? સવારે 6:15 થાય ઉદય થાય, સાંજે 6:15 એટલે અસ્ત થાય. એમની ગેરહાજરી ક્યારે પણ રહેતી નથી. સૂર્યનારાયણ ભગવાન દરબારોની અંદર કે અમે સૂર્યવંશી. એટલે ભાઈ સૂર્યવંશી કોને કહેવાય? હા सूरज उगे पेला उठी जाए किसी ने मत भाई ए परफेक्ट निकले हो. અને 10 માણસ વચ્ચે પણ સાદા કપડા પહેર્યા હોય ને હા તો એનો પ્રભાવ સારો પડે. પહેલા એને બોલાવે જેનો સૂર્ય પાવરફુલ હોય. 9 ગ્રહોના રાજા સૂર્ય. બરાબર. આજે મેં અહીંયા બ્રાહ્મણ તરીકે મારી સમજાવવાની તમને કહેવાની ફરજ આવે. આવતીકાલે તમારી ચડાવું ન ચડાવું આપની મરજી, અમારી અરજી. પણ સદા સિદ્ર મંડળ મધ્યવર્તે નારાયણા સર્જાસન સન્નવિષ્ટ અમાદિત્યાય મલજે ભાનમે દિવાકરા પ્રભાકરા કૃષ્ણ દિવ્ય ભાસ્કરાય નમઃ. હવે સુરપાલસિંહ
એક 2 મિનિટ માટે તમારું શું એટલે માતાજી એકલા ના આવે કેમ મોટા માણસ આવવાનો એની પેલા કેટલી કેબિનેટ આવી જાય હા તો ઈશાન ખોડામાં ભૈરવ ધારણ છે કાલ ભૈરવ જોઈએ બડુક ભૈરવ કેટલા અમુક નો ખ્યાલ ના હોય એટલા માટે એમને ખ્યાલ એક કે 2 જ ભૈરવ મહારાજ કાલ ભૈરવ ને બડુક ભૈરવ હા પણ અસલમાં 64 ભૈરવ 64 ના પણ નામ અલગ અલગ છે જેનું સદા ચલી આઈ પ્રાણ જાહી પર ભજન ન જાહી સિયા રામ જય રામ સિયા રામ જય રામ ઓ अजय बिहारी राम जय राम जय राम जय राम 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 जय राम जय राम जय राम जय 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 हनुमान दिखाई कृपा करो गुरुदेव के नाम जो सतबार पाठ करे कोई छुटे मंत्र महात कोई जो यह पढ़े हनुमान चरित होय तुलसीदास सहाय तेरा तेरे सागर मातेरा पवन तनय संकट हरण मंगल मूर्ति राम लखन सीता हरे रघुवर सियावर रामचंद्र की जय पवन सुत हनुमान की जय उमापति महादेव की जय आता પછી પૂજાનો પ્રારંભ થાય અહીંયા પ્રથમ પૂજા ભગવાન ગણપતિ મહારાજ થાય કોઈ પણ કાર્ય ક્ષેત્રની અંદર ગણપતિ બાબાની પ્રથમ પૂજા થાય દિલીપભાઈ શાસ્ત્રીજી ગણેશને માતૃકા સુનિલભાઈને અર્પણ કરી આપો તમારી આગળ પડિયો છે ને પડિયાની અંદર ભગવાન કોગી ફલ મહાદિવ્યમ સુપારીનું પ્રતીક માનવામાં આવ્યું છે એ છે બરાબર તેવું આ લઈ લેવાનું અને એની અંદર સુપારી મૂકી હાથમાં ફૂલ ચોખા રાખવાનું પાન પણ આપેલું છે ને પાન પડિયાની અંદર પાન હોવું જોઈએ ને પાનની ઉપર સોપારી મૂકજો આપણી ભાષામાં કેમ કહું છું કે તમને ખબર ન પડે ને એટલા માટે હું કહું છું નકર આને પોગી ફળ જ કહેવામાં આવે પણ તમને ખબર ન પડે એટલા માટે હું આવો શબ્દ વાપરું છું શબ્દ ન વપરાય કારણ કે ભગવાન બ્રાહ્મણ મંત્ર બોલે એની અંદર દીવંતો આવશે એટલે એટલું ધ્યાન રાખજો કે હવે પછી હું ભગવાનનું આહ્વાન કરું અને પૂગી ફળ બોલું એટલે તમારે સમજી જવાનું ભગવાન એ સોપારીનું પ્રતીક છે અને બરાબર સાંજ સુધી એવું ખાલી ધ્યાન રાખજો કારણ કે મારે હા પાપનો અધિકાર હું નાખું એટલા માટે બરાબર હાથમાં ફૂલ ચોખા રાખવા ગણપતિ બાપાની 2 પત્ની રીતિને સિદ્ધિ કહીએ છીએ હા તમારી કેટલી છે ભાઈઓ હા તમારી પણ 2 છે હા સિદ્ધિ ગઈ તમારી બાજુમાં બેઠી ભાઈ સિદ્ધિ રીતિ હા પણ મેમરી ના હોય તો 160 થઈ જાય હો હા એમની 2 પત્ની સિદ્ધિની બધી એમના 2 પુત્રોને લક્ષ અને લાભ એની સાથે લક્ષ્ય કેમ કોઈ પણ ક્ષેત્ર હોય ધંધો રોજગાર હોય યા નોકરી ધંધો હોય એની અંદર મહેનત કરીએ ને તો લાભ થાય ગણપતિ બાપાનો પરિવાર ગણપતિ બાપાને કહેવાનો હે પ્રભુ બ્રાહ્મણના મંત્ર દ્વારા અમારી એક શ્રદ્ધા દ્વારા આવો અને સ્થિત થાઓ અમારી પૂજાનો સ્વીકાર કરો આજે તમે ભગવાનની પૂજા કરશો સોપારીની પૂજા અર્ચન કરશો એ છેલ્લે હા અમે કહીશું કે આને શું કરવું એ પવિત્ર માનવામાં આવે છે એટલે એ સાચવીને રાખવાનું અત્યારે કારણ કે અમે મંત્ર બોલીશું એની અંદર ભગવાનનું સ્વરૂપ એટલે કે અંશ આવે છે બરાબર એટલે આંખો બંધ કરી ભગવાન શ્વેત વસ્ત્રમ ચિતકુશોણે પૂજિતામ શ્વેત ગંધે ક્ષીરાબ્દોરન્ન દીપે સુરદરોમલે રત્નસિંહાસનસ્તા ભગવાન સિદ્ધિ બુદ્ધિ લક્ષણાવસિદ શ્રીમન મહાગણાધિપતય નમઃ ધ્યાયામિ ચિંતયામિ એ ફૂલ ચૂકા એમની પર બધી આપો ધ્યાયામિ ચિંતયામિ ત્યારબાદ ડાબા હાથની અંદર ચોખા રાખવાના
ભગવાનનું આહવાન કરવાનું. આવી દરેક જણે એક ભાઈને સૂચના કે તમારી આગળ કંકુનું કોરી હવે ભગવાનનું આહવાન કરીએ છીએ એવું ભાવ કરવાનો. હે હે લંબત્વમિંબિકાત્મકાત્મજા સિદ્ધિ બુદ્ધિ પદે લક્ષ લક્ષ લાભ પિતમ પ્રભો જમણાથી બેદના ચોખા એવા ભગવાન સ્વરૂપ છે પૂગી પડે એના પર બેદના ચોખા વધી આપો આવનાથે અક્ષદાન ફરીથી જમણાથી બેદના ચોખા વધી આપો સો પ્રતિષ્ઠિતા હવે જમણા હાથમાં ચોખા લઈ લેવાના અને ફૂલની પાંખડી લઈ લેવાની. ભગવાનને બેસવા માટે આસન આપીશું. ભાવ કરવાનો. રમ્યમ સુશોભનમ દિવ્યમ સર્વ સૌખ્યમ કરમ શુભમ ભગવાન સિદ્ધિ બુદ્ધિ લક્ષ લાભ સમર્પયામહે. ફરીથી હાથમાં ફૂલ ચોખા રાખવાના. હવે આપણા કુળદેવી માતાનું સ્મરણ કરી આપો. આપણા કુળદેવી જેના જેના જે પણ કુળદેવી હોય એ કુળદેવી માતાને તેનું પણ સ્મરણ કરી આપો. માને પ્રાર્થના કરવાની કે મા ભગવતી તને હૃદય મનથી યાદ કરીશું. આ પૂગી સ્વરૂપી આપણી પૂજા કરીશું. એનું મા ભગવતી તું સ્વીકાર કરજે. મનની અંદર આપણા કુળદેવી માતાનું જપ કરી આપો. આંખો બંધ કરી જપ કરી આપો. મેદાસ દેવી દાખલી શાસ્ત્ર ગૌરી ત્વમેવ સસિમો જગદા પ્રતિષ્ઠા ગૌરાધિયા માતૃકા દેવતાભ્યો નમઃ. એ ફૂલ ચોખા એવા ભગવાનનું સ્વરૂપ છે એના પર ચડી આપો. ધ્યાયામિ ચિંતયામિ. હવે ડાબા હાથની અંદર ચોખા રાખવાના. ડાબા ફૂલ ચોખા હાથમાં લીધેલા છે. અહીં આવી ગુરુજીના ચરણોમાં પડકારી એ ફૂલ ચોખા ત્યાં જે ગુરુજીની મૂર્તિ સ્થિત કરીશું, મૂર્તિ આપણે ત્યાં મૂકીશું, ત્યાં એ ફૂલ ચોખા વધારવાના છે. બરાબર. અને પગે લાગીને પછી પોતાની જગ્યાએ બેસી જવાનું છે. બરાબર. જેથી અહીંયા 12:39 નો ટાઈમ આપણો પરફેક્ટ ખોટો ન ઠરે. બરાબર. કારણ કે 12:20 છે ને પહેલી લાઈન બીજી લાઈન વારાફરતી ઉતાવળ નહીં. જય હો. गुरुदेव तुम्हारी जय जय हो. 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 देव तुम्हारे जय जय हो. गुरुदेव तुम्हारी जय जय हो. गुरुदेव तुम्हारे जय जय हो. गुरुदेव तुम्हारी जय जय हो. गुरुदेव तुम्हारी जय जय हो. गुरुदेव तुम्हारे जय जय हो. गुरुदेव तुम्हारे जय जय हो. गुरुमूर्ति पूजा बुलात गुरु बुलात भक्त बुलात गुरु बात मोक्ष बुलात गुरु तुम्हारी. गुरु देव तुम्हारी जय जय हो. गुरुदेव 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 ब्रह्मा गुरु गुरुदेव महेश्वर गुरु साक्षात् परब्रह्मा.
गुरुदेव तुम्हारी जय जय हो गुरुदेव तुम्हारी जय जय हो या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै नमस्तस्यै नमो नमः गुरुदेव तुम्हारे जय जय हो 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 तुम्हारे जय जय हो गुरुदेव तुम्हारे जय जय हो जय जय राधा रमण हरिओ 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 ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते આંગો પાછો કરવો પડે બધી એ થાય એમ અને પાછું દરેક પોતાની જગ્યાએ સ્થાન બેસી જાય ત્યાં રહ્યા ભગવાન અને તે માતાને ચરણમાં અડકાવી પાછી આવ્યા એવી પ્રશાંતિ આજે તમને તમારા સ્થાને આવીને તમે એવા પડી પ્રશાંતિ મારે આવવાનું મારે કોઈ પણ ક્ષેત્રમાં હોય કોઈ પણ દુવિધામાં હોય ત્યારે તન મન ધનથી તમે ખાલી ગુરુનું સ્મરણ કરશો અને આ જે પડી કે મૂકી છે આંખો બંધ કરી એનું મનથી બંધ કારણ કે એનો અંશ રહેલો છે અને યાદ કરશો તમારું નાનું મોટું દરેક કાર્ય પૂર્ણ થાય આ કામાક્ષીની ટીપુ ટીપુ પાણી ચડાઈ રાખવાનું શ્રી ગણેશાય નમઃ લાખી ભાવ કરવાનો આ પડી કે આપણે એનો અભિષેક કરવાનો ના મેં પહેલા જ કીધું આ પડીકી તમારે ખીચામાં મૂકવાની ઘરે લઈ જવાની ચાંદીની ડબ્બી લાવી એની અંદર મૂકવાની અને જ્યારે પણ વર્ષની અંદર લક્ષ્મી પૂજા આવે ત્યારે તમારે ધન પૂજા કરતા એની જોડે આને મૂકવાની ફૂલ ચોખા વધારવાના એની પૂજા કરવાની આટલું ધ્યાન રાખવાનું હો ના ખબર પડે તો પણ પૂછી લેજો હવે તમારી આગળ પંચામૃત આવ્યું છે પંચામૃત પહોંચાડી દીધી બધા દરેક જણાએ જો પેલા એક ચમચી પંચામૃત એ ભગવાનના સ્વરૂપ પર ચડાવી દો અને ત્યારબાદ એક સમર્પયામિ સુદાચમણિયમ જલમ સમર્પયામિ એક ફૂલની બાંકડી લેવાની અને એ ભગવાનના સ્વરૂપ પર ચડી આવો ગંધા પુષ્પાણી સમર્પયામિ વંદન કરી આવો નમસ્કાર સમર્પયામિ દરેક ભાઈઓ બુદ્ધિ વિનાયકાય સંજ્ઞક ગણેશંબિકાભ્યમ એ પાણી મૂકી આપો થાળીમાં મૂકી આવો પ્રિયંતામ નમઃ હવે ચમચી વાડકીમાં મૂકી દેવાની હવે ભગવાનના ચરણોમાં ભગવાન સૂકવાનું આંખેડ કરવાનું અને જમીન ઉપર મૂકી દેવાનું અને જમીન ઉપર હાથ ધોઈ નાખવાના હસ્તમ પ્રક્ષાલ્ય જમીન ઉપર હાથ ધોઈ નાખ પછી હાથ ધોઈ નાખો અને પછી બે જણા ચોખા ફરીથી ભગવાનના સ્વરૂપ પર ચડી આપો ગંગા અક્ષદાન પાણીની વાડકી ભરેલી છે ટીપુ ટીપુ પાણી જવા દેવાનું પાણી ઓછું હોય તો સ્વયંસેવકો ત્યાં પાછળ ઉભેલા સ્વયંસેવકો આવજો દરેક જણા ક્યાંય જોજો પાણી ઓછું હોય તો વાડકીમાં પાણી ભરી આપજો ભાઈ અહીંયા યજમાન એટલી પાછળ જે નાના છોકરા ઊભા છે આવી એટલી મહેનત કરજો ભાઈ સ્વયં એટલી સેવા કરજો જ્યાં પાણી ઓછું હોય ત્યાં પાણી ભરી દેજો અહીંયા આપણે
ટીપુ ટીપુ પાણી ભગવાન ઉપર જવા દેવાનું. શ્રી ગણેશાય નમઃ અને કુલદેવીએ નમઃ એ મંત્રનો જપ કરવાનો. મનની અંદર અહીંયા ના ગઈએ ત્યાં સુધી ટીપુ ટીપુ પાણી જવા દેવાનું. ગણપતિએ નમો નમઃ સિદ્ધિ વિનાયક નમો નમઃ. तृतीयं कृष्णा पिङ्गाच जलतया जटा गणपति द्वादशम तु गजानन लवदे विद्यां धनादि लवदे जनम पुत्रादि लवदे पुत्रा लवदे इष्टानि ग्रामणेभ्यो तस्य विद्यावये सर्वा गणेशस्य प्रसादत. ॐ गणपते नमो नमः विनायक नमो नमः विनायक नमो नमः जवे रुद्रपितामह विष्णुलोकं हरे चन्दन कुङ्कुमकान्तयुतं मुने वृद्धगणेश समानयुतं तव नौमि सरस्वती भागयुगं भजे सुते. એની અંદર જે આ પ્રસાદી મૂકો ને એ પ્રસાદી મૂકતા પહેલા કંકુ અંદર નાખવાનું ડબ્બીમાં અને પછી પ્રસાદી મૂકવાની. આટલું ધ્યાન રાખજો. બરાબર? ફરતી કહી દઉં તમને. એ ડબ્બીમાં પહેલા અબીલ ગુલાલ સિંદૂર એ ભગવાન પૂજન આપો. હરિયમ કુંકુમ કામના દિવ્યમ કામિન્યા કામ પૂજિતમ કુંકુમનાચિતાર દેવ ગ્રહાણ પરમેશ્વર ગંધમ સમર્પયામિ ગંધમ સમર્પયામિ. બે જણા ચોખા ચડી આવો. અક્ષરાચસુર શ્રેષ્ઠ કુંકુમતા સુધો વિધામયા દેવીના ભક્ત્યા ગ્રહાણ પરમેશ્વર અક્ષરાન સમર્પયામિ. પુષ્પની પાંખડી ચડી આપો. માલ્યાદિની સુગંધેને માલત્યાદિ વહે બ્રહ્મયાનિ દાન પૂજાર્થમ પુષ્પાણિમ પ્રતિગૃહ્યા. અબિલ ગુલાલ સિંધી ચડી આપો. અબિલંચક ગુલાલંચ જહ્વા ચંદનમેવ ચંદ્રેણ સમાયુક્તં સૌભાગ્યમ પ્રતિગૃહ્યા. સૌભાગ્યદ્રવ્યાણિ સમર્પયામિ. તો સબીલ ગુલાલ વાળા આવી જુઓ. અહીંયા મેન સ્થાપન છે ને તે ગણપતિ બાપાની મૂર્તિ અહીંયા ત્યાં પણ અંશ અને એ અંશ અહીંયા ત્યાં ગણપતિ બાપા આગળ ગોળ મૂકેલું છે. બરાબર? દરેક દેવની અલગ અલગ ભાવ હોય. હા, તમને બાદ પાડોશીની ભાવ એવું હોય નહીં. બરાબર? ગણપતિ અને ગણપતિની ગોળના કોરિયું જમાડતા ને વચ્ચેની બે આંગળી અને અંગૂઠો, વચ્ચેની બે આંગળી ને અંગૂઠો ભગવાનની જમાડી એટલી આ રીતે જમાડવાના. હો, આ રીતે ભગવાનને 3 આંગળીએ જમાડાય, વચ્ચેની બે આંગળી અંગૂઠો. આહુતિ આપીએ તો પણ 3 રીતે અપાય. હા, જો ભગવાન 3 આંગળીએ 3 આંગળીએ જમાડીએ, માણસ 5 આંગળીએ જમે. એટલે જેની બુદ્ધિ ના હોય એ 10 આંગળીએ જમે. બરાબર? હા, જ્ઞાન સાથે ગમત. હા, ભગવાનની જમાડીએ છીએ એવો ભાવ કરી ડાબત મોગ રાખી જમણાથી જમાડી આપો. રેમ પ્રાણાય સ્વાહા, વનાય સ્વાહા, જ્ઞાનાય સ્વાહા, રેમદાનાય સ્વાહા, નમનાય સ્વાહા. એવં પરબ્રહ્મણે પરમાત્મને નમઃ. એક ચમચી થાળીમાં જલ મૂકી આપો. મધ્યે પાનીયમ સમર્પયામિ.
हस्तवृक्षानंद समर्पयामि भगवक्षाय प्रभयामि भक्तकमले आत्मनिंजलम समर्पयामि पगे लागी जाओ करवर्धनार्थ नमस्कार समर्पयामि मुखवासार्थ मूल्यम ताम्बूलम धर्मयामि जम्या પછી ભગવાનને મુખવાસ અર્પણ કરવું પડે હો કાગળનું સ્વરૂપ આવી ગયું બરાબર ભગવાનને તારી દક્ષિણા અર્પણ કરવી પડે પણ અત્યારે પણ હા 5000 વર્ષથી આ ક્રેડિટનો ઉપયોગ આવી ગયો એટલે મેં કીધું બપોરે હમણાં વાત થઈ છે ને એ પ્રમાણે મારો અપ્રોચ છે બરાબર પછી મહિનો થાય 15 દાડા થાય ને એટલે ગલ્લા આગળથી નીકળો ને કે કેમ છો ભાઈ મજામાં ગલ્લા વાળો એટલે સમજી જવાનો હો કાર્ડ ક્રેશ કરવાનો વારો આવ્યો દરેક ગુરુ બ્રાહ્મણ સંત અને ભગવાન આગળ હા એટલું તો આપણું કર્મ એટલું સારું કરવાનું હા હરિ મગર માંદિરાસિયામિ અતઃ નિરાજનમ દરેક જણાએ જો 4 જોડા વાઈજ એક આરતી આપેલી છે બરાબર 4 જોડા વાઈજ હા હવે એ આરતી પ્રગટાઈ દેવાની વાતો તમારે આજુબાજુ જોઈ લેજો બૃહસ્પતિ વાત્રમ નિમિત્તયમ શ્રી શુભ પુણ્ય દીધો તમારું અને આરતી પ્રગટાઈ દો અને પોતાની જગ્યાએ ઊભા થઈ જવાનું ગણેશ જય ગણેશ દેવા જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા માતા જાનકી પાર્વતી પિતા મહાદેવા માતા જાનકી પાર્વતી પિતા મહાદેવા એક દૈત જયાવે ચાર ભુજાધારી ગગન દયાવત ચાર ભુજાધારે મસ્તક પર મુકુટ સોહે પુસ્તક કી સવારે મસ્તક પર મુકુટ સોહે ભૂષક સવારે હે દેવ કૃપા કરો કશ્ય હરો મેરા હે દેવ કૃપા કરો કશ્ય હરો મેરા જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા જય ગણેશ જય ગણેશ જય ગણેશ अन्नन को याद दे अन्नन को याद दे जोड़ियन को काया अन्नन को याद दे जोड़न को काया अन्नन को पुत्र दे निर्धन को माया अन्नन को वज्र दे निर्धन को माया कृपा करो विघ्न हरो मेरा हे देव कृपा करो विघ्न हरो मेरा जय गणेश जय गणेश जय गणेश देवा जय गणेश जय गणेश आदर को शंभ गोत्रवारे जन के लाजन को शंभ गोत्रवारे अनुराधपुर में करो जाओ बलिहारी अनुराधपुर में करो जाओ बलिहारी हे देव कृपा करो कष्ट हरो मेरा हे देव कृपा करो कष्ट हरो मेरा जय गणेश जय गणेश जय गणेश देवा जय गणेश जय गणेश जय गणेश देवा मान चढ़े फूल चढ़े और चढ़े मेरा फूल चढ़े और चढ़े मेरा भोजन का भोग लगे सबसे करे सेवा भोजन का भोग लगे सबसे करे सेवा श्री श्याम चरण आयुष कर की सेवा श्री श्याम चरण आयुष कर की सेवा जय गणेश जय गणेश जय गणेश देवा जय गणेश जय गणेश जय गणेश देवा देवा हो देवा गणपति देवा तुमसे बड़ बड़ को तुम्हारे जगने बड़ बड़ को देवा हो देवा गणपति देवा तुमसे बड़ कर को स्वामी तुमसे बड़ कर को देवा हो देवा गणपति देवा तुमसे बड़ कर को स्वामी तुमसे बड़ कर को હવે માં ભગવતીની આપણી કુળની માતાને અરજી ઉતારવાની કુલદેવી માં ઉતારો આજે આરતી કુલદેવી માં ઉતારો આજે આરતી ભક્ત ભંડાર ગરી માં વેદ
બકુન તારો વિશ્વાસ ઉતારું ભાવે આરતી ગપ્પા ગપ્પા હો વંદમાન ઉતારું બ્રહ્મે આરતી મારી તારા દર્શન કરતા ભાવે પાવન થાય હે ભાવે તારે વગન ગણના આનંદ મંગલતા આના સુરમાય અંબે મારી ભાવે મહાકાળી ભાવનગરમાં ઘોડલ મારે અંતે ઉભ્યા મારે મારે નરસિંહ દિશામાં તારો વાસ ઉતારું ભાવે આરતી ગપ્પા ગપ્પા હો વંદમાન ઉતારું બ્રહ્મે આરતી भगवती हे से कंठ कुटुंबेले भोरी कुटुंबेले भोरी गुमे भावरे गणे जय 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 हे महिषा सर्व मर्दिने नम्य कपर दिने शैल सुंदरे मारे राम कबर लेने शैल सुंदरे मारे राम कबर लेने शैल सुंदरे मारे प्रार्थना ब्रह्मस्कार नमरवयामी ભગવાન એ ફૂલ ચુકાવતી આપો તમારી આગળ જે પ્રતિકનું સ્વરૂપ છે ભગવાનનું એના ઉપર દી આપો સમરવયામી બે ત્રણ ભૂદેવો દિલીપભાઈ જનકભાઈ દરેકના સ્થાને જઈને જે ફૂલ ચોખા હોય એક થાળીમાં લઈ ગણપતિ અને માતાજીના સ્વરૂપમાં એ ભગવાનનું સ્વરૂપ ત્યાં રવા દે જેવું માતાજીનું અને ફૂલ ચોખા કેવળ અહીંયા આવી વધી આપો બે જી આવો બે ત્રણ ના એટલે એવા એ પડિયામાંથી લઈ આપણે અહીંયા ચડાવવાના છે બરાબર હરિયમ બંને હાથ જોડી ગણપતિ બાપાને માતાજીને વંદન કરી આપો વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદ વિદાય નારાયણાય સદયજ્ઞ વિભૂષિતાય ગવરેષદાય ગણના ધનમો નમસ્તે ભગતાંતિનાશન પરાય ભક્તાંતિનાશન પરાય ગણેશ્વરાય સર્વેશ્વરાય સુભદાય સુરેશ્વરાય વિદ્યાધરાય વિરાજમાનાય ભગદા પ્રસન્ન વદના નમો નમસ્તે તારા સિવાય જગતમાં નથી કોઈ મારો સાચા સગા ભગવતી બહુ મેં વિચાર્યું બોલો કદાચ ભારત પ્રસંગે માગો ક્ષમાતિ પરશન દરિયા પ્રસંગ નમસ્કાર જબરબિયાની દરેક ભાઈઓ ચમચી ભરીને પાણી પકડી રાખજો બેનો હાથ કરી આપજો અને આ પૂજ્યા જ્ઞાન પ્રાપ્ત ચાલી સંપૂર્ણ ભાવ સહિત ગણેશ અંબિકા આપ્યા થાળીમાં પાણી પકડી આપો પ્રિયનેતા ગજાનંદ ભુજિરામ સમાનાય ભુજિરામ 4 ચમચી પાણી મૂક્યા ઉત્તરા ભક્ષણમ હસ્ત પ્રક્ષાલ્ય મુખ પ્રક્ષાલ્ય હવે જો માતાજીનો અહીંયા ગુરુજીનો ચઢાવો બોલવાનો છે ગુરુજીને પોતાના નિજ સ્થાનની અંદર વિરાજમાન કરાવવાના છે બરાબર એટલે ગુરુજીની માટે કોણ ભક્ત તૈયાર થાય છે ગુરુજીના ચઢાવવાની શરૂઆત થાય છે પણ બોલવું હોય ને ભાઈ નમો ગુરુ પાદુકા ભ્યો નમો પરે ભ્યો પદ પાદુકા ભ્યો આચાર્ય સિદ્ધેશ્વર